उमापति महादेव की जय। असितगिरिशं शातकजलं सिन्धुपात्रे सुरतरुवर्षाखा लेखिनी पत्रमुर्वी गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीशं पारन्नयाति। ભગવાન શિવ ભોળાનાથના ગુણગાનની ગાથાનો મહિમા અપરંપાર છે. એની લીલાઓનો કોઈ અંત નથી. કહેવાયું છે કે જગતની અંદર જેટલી વનરાઈ છે એ વનરાઈની ડાળોની કલમ થઈ જાય. જેટલી સરિતાઓ છે, નદીઓ છે, એ બધી સાઈનો ખડિયો થઈ જાય. શારદા એટલે કે સરસ્વતી દેવી ખુદ એ કલમથી હંમેશા લખ્યા કરે તો પણ શિવના ગુણોનો, શિવની કથાનો, એમના મહિમાનો કોઈ પાર નથી આવતો. આપણે સૌ અહીંયા શિવ મંદિરમાં શિવ પુરાણ કથાનું શ્રવણ કરવા માટે રોજ આવીએ છીએ. એમાં પણ શિવજીનો પરમ કૃપા છે તો જ શિવજીની પ્રેરણાથી આપણે બધા અહીંયા આવી શકીએ, કથા શ્રવણ કરી શકીએ છીએ. રૂપાળું માનવ શરીર મળ્યું છે. ભગવાને હાથ, પગ, કાન, બધું, આંખો સારી આપી છે. એની પ્રેરણાથી કથાનું શ્રવણ મનન આપણે કરીએ, શિવજીનું સ્મરણ કરીએ. કારણ કે મનુષ્ય દેહ એ ઉત્તમ છે, વારંવાર મળતો નથી. માનવ જન્મથી જ ધર્મ, કામ, મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે આ જન્મની અંદર જેટલું જલ્દી સાધન થાય, ભક્તિ થાય એ કરી લેવી જોઈએ. કારણ કે શરીર એક ક્ષણભંગુર છે. પાણીના પરપોટાની જેમ આયુષ્ય વહી જાય છે. એટલે આપણાથી જે થાય યથાશક્તિ નામ સ્મરણ ભક્તિ દરેકે કરવી જોઈએ. પોતાના મોક્ષનું સાધન કરવું જોઈએ. 3 अवस्थाओं बचपन खेल में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख के रोया. એટલે બચપન ખેલમાં જતું રહ્યું, જવાની કમાવામાં ને ઊંઘવામાં જતી રહી, અને ઘડપણ આવે ત્યારે પછી હવ કે હે ભગવાન હવે તું મને જલ્દી લઈ જા. પણ આપણે નાનપણમાં યાદ કર્યા ના હોય તો પછી ઘડપણમાં એ આપણી બૂમ ક્યારે સાંભળવાનો હતો. સારા કર્મ કર્યા હોય તો સારી જગ્યાએ જન્મ પ્રાપ્ત થાય, સારા કર્મ કરી શકીએ. નહીં તો તૂટેલી ખાટલી, દવાની બાટલી અને પાણીની માટલી, કોણે પડ્યા ખરખડો ભાવ ના પૂછે કોઈ. એટલે જ્યાં સુધી શિવની પ્રેરણા થઈ છે અને શિવ ભક્તિમાં આપણે લાગ્યા રહેવું જોઈએ અને પોતાના જીવનને સાર્થક કરતા રહેવું જોઈએ. ઉમાપતિ મહાદેવ કી જય.